નમસ્કાર દર્શક મિત્રો, ધી લોકસત્તા શોમાં આપનું સ્વાગત છે. હાલના અમેરિકન પ્રમુખ ટ્રમ્પે સત્તા સંભાળતાની સાથે જ ગેરકાયદેસર વસાહતીઓ પર ત્રાટકવાનું શરૂ કરી દીધું છે. ગેરકાયદેસર વસાહતીઓને વીણીને તેમને દેશમાં મોકલવામાં આવી રહ્યા છે. અને આના અગાઉ સમાચાર એવા મળ્યા હતા કે અમેરિકાએ પહેલા વિમાનમાં 104, બીજા વિમાનમાં 119 જેટલા ગેરકાયદેસર ભારતીયોને ડિપોર્ટ કર્યા હતા. જેમાં અગાઉ ગુજરાતના 37 અને પછી 8 લોકો ભારત આવી પહોંચ્યા હતા. અને હવે અમેરિકાથી ગેરકાયદેસર 112 જેટલા ભારતીયોને લઈને ત્રીજું વિમાન પણ આવ્યું છે. રવિવારે રાત્રે અમેરિકાથી વધુ એક સૈન્ય વિમાન અમૃતસર પર ઉતર્યું છે, જેમાં 112 લોકો છે, જેમાં તો ડઝન બંધ કરતા પણ વધુ ગુજરાતવાસીઓ હોવાનું માનવામાં આવી રહ્યું છે. હવે જો આપણે આના વિશે ડિટેલમાં વાત કરીએ તો મીડિયા રિપોર્ટ અનુસાર એવી માહિતી મળી છે કે અમેરિકાથી 112 ગેરકાયદેસર ભારતીયોને લઈને ત્રીજું અમેરિકન વિમાન અમૃતસર પહોંચ્યું હતું. અમેરિકાથી 112 જેટલા ગેરકાયદેસર ભારતીય ઇમિગ્રેટર્સને લઈને સૈન્ય વિમાન C-17 ગ્લોબલ માસ્ટર 3 રવિવારે રાત્રે 10 વાગ્યાની આસપાસ અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું હતું. અને માહિતી એવી મળી રહી છે કે 112 ભારતીયોમાંથી 31 જેટલા પંજાબના, 44 હરિયાણાના અને 33 ગુજરાત તેમજ અન્ય રાજ્યોના લોકો હતા. અમેરિકન સરકારે તેમને ગેરકાયદેસર રીતે અમેરિકામાં રહેવા બદલ દોષી ઠેરાવ્યા છે અને ત્યારબાદ તેમની સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ડિપોર્ટ કરાયેલા લોકોમાંથી કેટલાક લોકોના પરિવાર એરપોર્ટ પર પણ પહોંચ્યા હતા. તેમજ ડિપોર્ટ કરાયેલા લોકોને ઇમિગ્રેશન પ્રક્રિયાઓ, ચકાસણી, પૃષ્ઠભૂમિની તપાસ સહિતની તમામ ઔપચારિકતાઓ પૂર્ણ કર્યા પછી ઘરે પાછા ફરવાની પરવાનગી આપવામાં આવી હતી. મહત્વનું છે કે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 20મી જાન્યુઆરીએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લીધા બાદ એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કરીને તેમણે ગેરકાયદેસર ઇમિગ્રેટર્સના પ્રવેશ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. જે અંતર્ગત હવે અમેરિકામાં ગેરકાયદેસર રીતે જે લોકો રહી રહ્યા હતા તે લોકોને દેશ નિકાલ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે. બીજી એક ખબર સાથે ફરી મળીશું. ધન્યવાદ.